તાપી જિલ્લામાં અતિવૃષ્ટિનો કહેર 180 રસ્તા બંધ 21 નાગરિકોનું સ્થળાંતર તંત્ર એલર્ટ પર તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલ ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે અને વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ તારીખ 23 જુલાઈ 2026ના રોજ બપોરે 2 વાગ્યાની સ્થિતિએ ઓવરટોપિંગના કારણે જિલ્લામાં કુલ 180 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। સૌથી વધુ અસર સોનગઢ અને ઉકાઈ પંથકમાં જોવા મળી છે। સોનગઢથી ઉખલદા તરફ જતા આમલીપડા ગામ નજીકના કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે। ડોલવણ તાલુકાના અંતાપુર ગામના નીચાણવાળા વિસ્તારમાંથી 21 નાગરિકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા છે, જ્યાં ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉકાઈ તાલુકાના ગુણસદા ગામમાં પણ વરસાદી પાણી રહેણાંક વિસ્તાર અને માર્ગો સુધી પહોંચતા જનજીવન પ્રભાવિત બન્યું છે। ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી જિલ્લા વહીવટીતંત્ર, એસડીઆરએફ તથા આરોગ્ય વિભાગના સતત કામગીરીમાં જોડાયેલ છે। વિવિધ વિસ્તારોમાં આરોગ્ય ટીમો દ્વારા હેલ્થ ચેકઅપ, ક્લોરીન ટેબ્લેટ, ઓઆરએસ અને જરૂરી દવાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી છે। વહીવટીતંત્રે નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય પાણી ભરાયેલ કે પૂરગ્રસ્ત માર્ગ પર ન જવા તેમજ કોઈપણ સંજોગોમાં વહેતા પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ ન કરવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।